શરૂઆત કરીશું સમાચારની વિસ્તારપૂર્વક જોઈશું, પરંતુ તે પહેલા આપને બતાવીશું સૌરાષ્ટ્રની ટોપ 50 ખબરો ફટાફટ અંદાજમાં। સાવરકુંડલા ખેડૂત સંમેલનમાં કોંગ્રેસને ફટકો, ખાંભા એપીએમસીમાં 10 ડિરેક્ટર ભાજપમાં જોડાયા, કૃષિ મંત્રીએ તમામને આવકાર્યા। હળવદના માનસરમાં બ્રાહ્મણી 1ની કેનાલ ઓવરફ્લો થતા શેરડી જીરુના પાકમાં ભરાયું પાણી, ખેત પેદાશને નુકસાન। ગુજરાતમાંથી 10,000 ખેડૂતોની દિલ્હી કૂચ, મોરબી સહિત અન્ય જિલ્લાના 500 ખેડૂતો દિલ્હી પહોંચ્યા। કૃષિ કાયદા અંગે પરસોત્તમ રૂપાલાનું નિવેદન, બિલથી નુકસાન અંગે ખેડૂતો બોલતા નથી, ખેડૂતોને આંદોલનમાં જોડાવા નિવેદન। સાંસદ મોહન કુંડારિયાનું નિવેદન, કૃષિ બિલનો હેતુ સમજાવવા માટે સંમેલનનું આયોજન, અલગ અલગ વિભાગથી ખેડૂતો માટે પીએમએ કામ કર્યું। ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા આપ્યા છે, ગામે ગામ વીજળી પહોંચાડી, બિલનો ખોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધોરાજીના ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, 125થી વધુ ગામની 16,000 વીઘા જમીનને ફાયદો થશે। મોરબીના હળવદના સુંદરગઢના 20 ખેડૂતોએ 200 વીઘામાં ઓછા ખર્ચે કર્યું તુવેરનું ઉત્પાદન, 5,000ના ખર્ચમાં 25,000નું ઉત્પાદન। ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદનો મુદ્દો, ગઢડા બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર, ડેપ્યુટી એસપીએ બોલેલા અપશબ્દોને વખોડ્યા। સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારના મોબાઈલ ટાવર ધારકોને બાકીનું જમીન ભાડું ચૂકવવા નોટિસ, 90થી વધુ લોકોને 10 વર્ષથી વધુ ભાડું બાકી। કોવિડ વેક્સિનેશનની શિક્ષકોની કામગીરી અંગે શાસનના અધિકારીના પરિપત્ર બાદ વિવાદ, મોટી ઉંમરના સર્વેમાં ન સમાયેલા શિક્ષકો રોષમાં। પરિપત્રમાં કહેવાયું, સર્વેની કામગીરીમાં સક્ષમ શિક્ષકો શિક્ષણ કાર્ય કેવી રીતે કરી શકે, સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ। ગઢડા ગોપીનાથ મંદિર વિવાદ મુદ્દે ભક્તોએ વધુ એક વિડીયો કર્યો છે વાયરલ, સીએમ ગૃહમંત્રી ડીજીપીએ ત્વરિત પગલાં લેવા આપ્યો આદેશ। રાજકોટમાં અધિકારીઓ હાથમાં હોકી સ્ટીક લઈને નીકળ્યા ચેકિંગમાં, ગંદકી કરતા 116 લોકોને ફટકાર્યો દંડ। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એસડીઆરએફ કૌભાંડ મામલે ખેડૂતોની અટકાયત, કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ગઢડાના કાંધી ગામની રાવલ નદીમાંથી પસાર થતા રસ્તાને લઈને ગ્રામજનો પરેશાન, આત્મનિર્ભર બની પોતે શરૂ કરી કોઝવેની કામગીરી। આઈએનએસ વિરાટને મ્યુઝિયમમાં બદલવાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, મુંબઈની કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં એસપીએલ દાખલ। કચ્છમાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 5માં ચોંકાવનારો ખુલાસો, બાળકીના જન્મદરમાં 35% ઘટાડો નોંધાયો। રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે, રાજકોટમાં 25 કેસ નોંધાયા છે, 5 દર્દીના મોત। રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12,508 પર પહોંચી છે, 830 દર્દી સારવાર હેઠળ। રાજકોટમાં વેક્સિન ક્યારે અને ક્યાં મુકાવવાની છે તેનો લોકોને આવશે એસએમએસ, રજીસ્ટર થયેલા નંબરે જ આવશે એસએમએસ। રાજકોટમાં કોરોના વેક્સિનેશનને લઈને જોરદાર તૈયારીઓ, પહેલા ડોઝ બાદ આવશે મેસેજ અને અંતમાં કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ અપાશે। આરોગ્ય કમિશનરે કોરોના નેગેટિવ આવેલા દર્દીને ટીબીની તપાસ જરૂરી હોવાનું કર્યું સૂચન। 14 થી 31 ડિસેમ્બર દરમિયાન એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડિંગ પખવાડિયાની ઉજવણી કરાશે। સુરેન્દ્રનગરના કાળધાર ગામે ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા, ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરના મેલડીપરામાં યુવકની હત્યા, પ્રેમ પ્રકરણમાં હત્યા થવાની આશંકા, પોલીસ તપાસ હાથ ધરાઈ। રાજકોટમાં પોલીસ લક્ષ્મીના ઢોળા પાસે બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, પોલીસે ગુનો દાખલ કર્યો। જેતપુર ખેરસરાની માતા પુત્રીના ફોટો નંબર મુંબઈની મહિલાએ સોશિયલ મીડિયામાં મૂક્યા, મારી નાખવાની ધમકી અપાઈ। મોરબીને હળવદ પોલીસ આવી વિવાદમાં દારૂની હેરફેરની આશંકાએ યુવકને પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવી મારવાની ફરિયાદ। કચ્છના રાપર મેવાસા પાટિયા પાસે આડેસર પોલીસે 19.62 લાખનો દારૂ જપ્ત કર્યો છે, ટ્રકના ડ્રાઈવરની ધરપકડ। બોટાદ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને એલસીબીએ 2 બાઇક ચોરની કરી ધરપકડ, ચોરીના 13 બાઇક જપ્ત કરાયા। સુરેન્દ્રનગરના ઘોસળ ગામની સીમમાંથી એલસીબીએ દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો। બોટાદના સિટીઝન સોસાયટી વિસ્તારમાં યુવાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે, પોલીસ તપાસ શરૂ। રાજકોટમાં 6 મહિના પહેલા પાનની દુકાનમાંથી મળેલી 880 પડીકી નશાયુક્ત હોવાનું જણાતા દુકાન માલિકની ધરપકડ। એસટી વિભાગે સ્ક્વોડ દ્વારા કટકીબાજ કંડક્ટર, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોને ઝડપી લેવા કાર્યવાહી કરાઈ। રાજકોટના ચાંચડિયા ગામમાં 1.5 વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે, કાર્યવાહી હાથ ધરાઈ। દ્વારકાના ઓખામાં દરિયાખેડુ નામની બોટ જળ સમાધિ લીધી, કોસ્ટગાર્ડની ટીમે 7 માછીમારોને બચાવ્યા।
પાકિસ્તાન મરીને બંદૂકના જોરે એક બોટમાં સવાર 6 માછીમારોનું અપહરણ કર્યું. અયોધ્યામાં રામ મંદિરનો પાયો ચણશે. ભાવનગરના શૈલેષ ગાંધી મંદિર નિર્માણની 8 સભ્યોની સમિતિમાં થઈ નિમણૂક. શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપવા માટે જૂનાગઢના સક્કરબાગમાં વન્યજીવો માટે જૂ સત્તાધીશો દ્વારા ખાસ આયોજન. પક્ષીઓ માટે નેટ પથરાઈ. પ્રાણીઓના પિંજરામાં હીટર ગોઠવાયા. પ્રાણીઓના ભોજનમાં પણ ફેરફાર. દ્વારકાધીશ મંદિરે 22-24 ડિસેમ્બર અને 5 અને 12મી જાન્યુઆરીએ ધનુર્માસ નિમિત્તે મંગળ આરતી સવારે 5:30 વાગે થશે. કચ્છના નલિયામાં ઠંડીનું સામ્રાજ્ય યથાવત છે. નલિયા શહેરનું લઘુત્તમ તાપમાન 8.5, ભુજનું 11.2 તો કંડલાનું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જાફરાબાદની રાજસાગર બોટમાંથી માછીમારી કરતા માછીમારોની 300 કિલોની મહાકાય માછલી વેખું મળી આવી. કેશોદના એસટી કર્મચારીએ પ્રામાણિકતા દાખવી મુસાફર એવા ફોટોગ્રાફરનો કેમેરો પરત કર્યો. રાજકોટની આજી નદીમાં વર્ષોથી પથરાયેલી ગાંડી વેલ દૂર કરાશે. 10 દિવસમાં મશીનથી હાથ ધરાશે સફાઈ. રાજકોટની ભાગોળે વિહરતા 3 સિંહથી ડરનો માહોલ. વન વિભાગ દ્વારા નથી પકડી શકાતા સિંહ. વન વિભાગની કવાયત યથાવત. રાજકોટ તરફથી લોકેશન બદલી રહેલી 3 સિંહની ટોળકી કોટડા સાંગાણીના રાજપરા ગામ તરફથી નીકળ્યા સિંહ. લોઢડાની સીમમાં ડેરો જમાવ્યો. રાજકોટમાં એરપોર્ટ એડવાઇઝરી મળી બેઠક. આગામી મહિનાથી એર કાર્ગો સર્વિસ અને ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સૂચન. રાજકોટના યુવકે 4 મીટર વાયર ઇન્દ્રિયમાં 10 સેન્ટીમીટર ઊંડે નાખી દીધો. 2 કલાકની સર્જરી બાદ બહાર કઢાયો.